આજે મહિલા દિવસ નિમિત્તે કેન્ડોર IVF સેન્ટર ખાતે મહિલાઓ માટે વિશેષ HPV રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। HPV રસી ગર્ભાશય ગ્રીવાના કેન્સર અને જનનતંત્રમાં મરસાઓ સામે રક્ષણ આપે છે। આ રસી યુવતી અને મહિલાઓ માટે સુરક્ષિત અને અસરકારક મનાય છે। આ શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓને રસી આપવામાં આવી હતી। તમે કેન્ડોર IVF સેન્ટર કાપોદ્રા સુરત ખાતે પણ રસી મેળવી શકશો। રસી મેળવી સ્વાસ્થ્યનું રક્ષણ કરવા આહવાન કરાયું હતું। મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને તેમના સશક્તિકરણ અને સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। મહિલાઓ અભિન્ન અંગ હોવા સાથે અને તેમનું યોગદાન પણ અમૂલ્ય હોવાથી મહિલાઓ માટે વિશેષ HPV રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ છે ડોક્ટર શિવાની શાહ, કેન્ડોર IVF સેન્ટર પ્રાઇવેટ લિમિટેડની મેડિકલ ડાયરેક્ટરની પોસ્ટ પર કામ કરું છું અને આજે કેન્ડોર IVF સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ કાપોદ્રા ખાતે વુમેન્સ ડે ના રોજ 8 તારીખના રોજ અમે મોર ધેન 700 વુમેન્સને સર્વાઇકલ કેન્સર વિરુદ્ધની HPV વેક્સિનનું રસીકરણ કરી રહ્યા છીએ। આ રસીનું આયોજન રાખવાનો મુખ્ય ઉદ્દેશ ભારત દેશમાં જ્યારે કોઈ એરક્રાફ્ટ ક્રેશ થાય અને 200 જેવા પેસેન્જર્સ મરી જતા હોય તો બ્રેકિંગ ન્યૂઝ બને છે, પણ ક્યારે બી દર દિવસે 200 થી વધારે સ્ત્રીઓ મોતના ઘાટે આ કેન્સરના લીધે ઉતરે છે। બ્રેકિંગ ન્યૂઝ બનતી નથી। ડોક્ટર તરીકે અને ગાયનેક ડોક્ટર તરીકે અમારી જવાબદારી છે કે સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર જેને પ્રિવેન્ટ કરી શકાય છે આ રસીના માધ્યમથી, આની જાગૃતતા ફેલાય અને વધુમાં વધુ સ્ત્રીઓ આનો લાભ લે અને સર્વાઇકલ કેન્સર જે બચાવી શકે એવો રોગ છે એના કારણે મૃત્યુ ન પામે। ઓકે, હું ડોક્ટર પુષ્પા ગોદાની ફ્રોમ કેન્ડોર IVF સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ ગાયનેકોલોજીસ્ટ તરીકે હું મારી સેવા બજાવું છું। ઓકે, આજનો આ જે કાર્યક્રમ છે એ મીન્સલી ગર્ભાશયના મુખના કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે, જેને આપણે સર્વાઇકલ વેક્સિન કહીએ છીએ, એના માટે અમે બનાવ્યો છે અને મેક્સિમમ લોકો સુધી આ વેક્સિન પહોંચે અને આપણે આ જાગૃત એટલે કે જીવનદર જે આપનારી વેક્સિન છે એને મેક્સિમમ લોકો સુધી આપી શકીએ, એ જ અમારો આજનો મુખ્ય ધ્યેય છે। અમે જે રજીસ્ટ્રેશન અમે ચાલુ કર્યું હતું અને અત્યારે આજ સુધીમાં અમારી પાસે 800 રજીસ્ટ્રેશન તો કાલે જ આવી ગયા હતા અને આજે સવારથી પણ અમારી પાસે રજીસ્ટ્રેશન કન્ટિન્યુઅસ ચાલુ જ છે, એટલે બને ત્યાં સુધી મેક્સિમમ લોકોને સાંજ સુધીમાં અમે વેક્સિન આપી શકીએ, એ અમારો મેઇન ઉદ્દેશ છે આજનો।